તરફ પ્રાંતિજની એક્સપેરિમેન્ટ કોલેજના સંચાલક પર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। યુવરાજસિંહના આક્ષેપને સંચાલકે પાયાવિહોણા ગણાવ્યા। પરીક્ષામાં ગેરરીતિ નથી થઈ, હજુ કોઈ પુરાવા આવ્યા નથી અને ખોટા પુરાવા ઊભા કર્યા હશે તેવું તેમનું કહેવું છે। 198 વિદ્યાર્થીઓએ સેમેસ્ટર 4ની અહીંયા પરીક્ષા આપી। પ્રાંતિજની કોલેજ છે, પ્રાંતિજની જે એક્સપેરિમેન્ટલ કોલેજમાં અત્યારે હાલ સંદેશની ટીમ પહોંચી છે, ત્યારે યુવરાજસિંહ દ્વારા આજ સવારે પ્રેસ કોન્ફરન્સ કરીને આક્ષેપ કરવામાં આવ્યા હતા। તે પ્રાંતિજની એક્સપેરિમેન્ટલ કોલેજ છે તેની અંદર કોપી કરવામાં આવી હોવાનું પણ આક્ષેપ કરવામાં આવે છે। કોલેજના સંચાલક આપણી સાથે સંજયભાઈ, શું કહેશો? યુવરાજસિંહ દ્વારા આપની ઉપર આક્ષેપ કરવામાં આવે છે। મને દરેક જણ જાણવા મળ્યું હતું કે ભાઈ અંદર એક્સપેરિમેન્ટલ અંદર જે માસ કોપીની વાત છે એવો કોઈ વિડીયો મેં જોયો નથી, મેં સાંભળ્યો નથી અને કોઈ સમાચારમાં મીડિયાના માધ્યમથી હું તો ઓફિસમાં બેસેલો હતો ત્યારે જ તમે બધા આવ્યા ત્યારે અમને ખબર પડી કે આ બધી વાત છે। હું વિડીયો ના જોઉં ત્યાં સુધી કોઈ પ્રતિક્રિયા આપી શકું નહીં। અહીંયા MScના 198 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલી હતી અને અમે કોઈપણ જાતની ગેરરીતિ થતી નથી અને અહીંયા પરીક્ષાનું સેન્ટર 12 થી 13 વર્ષથી અહીંયા ચાલે છે અને બીએડ કોલેજ પણ અહીંયા છેલ્લા 26 વર્ષથી ચાલે છે, એટલે અમે આવો કોઈને પ્રોત્સાહિત કરતા નથી। કેટલા વિદ્યાર્થીઓ દ્વારા અહીંયા પરીક્ષા આપવામાં આવી હતી અને આપના જે સેન્ટરમાં સીસીટીવી કેમેરા છે? અમારે ત્યાં સીસીટીવી કેમેરા દરેક રૂમની અંદર લગાવેલા છે। કેટલા વિદ્યાર્થીઓ દ્વારા અહીંયા? 198 વિદ્યાર્થીઓ। તો સંજયભાઈનું કહેવું છે કે અહીંયા દરેક રૂમની અંદર સીસીટીવી કેમેરા છે અને 198 જેટલા વિદ્યાર્થીઓએ અહીંયા પરીક્ષા આપી હતી। જીલ રાવલ, સંદેશ ન્યૂઝ, સાબરકાંઠા। આ તરફ સુરતમાં આઈપીએસના ફ્રોડપતિ પુરુષોત્તમ ચૌહાણની ધરપકડ કરી લેવામાં આવી। સુરતની કોર્ટે આરોપીના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। મુંબઈમાં સસ્તા ફ્લેટના બહાને તેણે ફ્રોડ કર્યો હતો। આઈપીએસના પતિએ વેપારી સાથે 3 કરોડ રૂપિયાનું ફ્રોડ કર્યું હતું। કાપડ વેપારીને સસ્તામાં ફ્લેટ અપાવવાની લાલચ આપી હતી। સરકારી કોટાના ફ્લેટ સસ્તામાં અપાવવાની લાલચ આપી હતી। અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યા મુજબ આરોપીના પત્ની છે એ પોલીસ વિભાગમાં પોતે ફરજ બજાવી રહ્યા છે। હાલ સુધી જે આરોપી અને જે તેમના પત્ની છે તેઓના વૈવાહિક જીવન બાબતેની હજી સુધી કોઈ માહિતી નથી મળી આવી। તે માહિતી મેળવવાની હાલ બાકી છે। કોંગ્રેસે પોતાના સંગઠનને મજબૂત કરવા માટે કમર કસી છે, ત્યારે 64 વર્ષ બાદ ગુજરાત કોંગ્રેસમાં પ્રાણ ફૂંકવા માટે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન ગુજરાતમાં યોજાવા જઈ રહ્યું છે। ગુજરાતમાં છેલ્લા 3 દાયકાથી ગુજરાતમાં કોંગ્રેસ કશું ઉકાળી શકી નથી। આ જ કારણથી સંસદમાં રાહુલ ગાંધીએ 2027 વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપને હરાવવાની ચેલેન્જ આપી છે। તેના જ ભાગરૂપે રાષ્ટ્રીય અધિવેશન માટે ગુજરાતને પસંદ કરાયું છે। મહાત્મા ગાંધી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા, તેને 100 વર્ષ પૂર્ણ થતાં આ અધિવેશન સાબરમતી તટ પર રાખવામાં નક્કી કરાયું છે। 8મી એપ્રિલે કોંગ્રેસની CWCની બેઠક યોજાવાની છે, તો કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન રિવરફ્રન્ટમાં યોજાવાનું છે, જેમાં સમગ્ર દેશભરથી 2000થી વધુ કોંગ્રેસના નેતાઓ તેમજ ડેલિગેટ સભ્યો ગુજરાતમાં આવશે। ત્યારે કોંગ્રેસનું આ અધિવેશન માત્ર અધિવેશન જ નહીં, પરંતુ ગુજરાત અને દેશની જનતાને પડી રહેલી તકલીફોમાંથી મુક્તિ અપાવવા માટેનું અધિવેશન બની રહેશે। અમે આમ તો 35 થી 40 હોટલ અને બીજી પણ રેન્ડમ હોટલો પણ અમે બુક કરાવી છે। 2000 રૂમ જેટલા અમે બુક કરાવ્યા છે અને જરૂર પડશે તો બીજા પણ રૂમો અમે લાઇનઅપમાં રાખ્યા છે અને અમારા ગુજરાતની અંદર તમામ કોંગ્રેસ આગેવાનો સાથે પણ ચર્ચા વિચારણા થઈ છે કે જે લોકોએ પોતાના વાહનો સાથે પોતાની જવાબદારી સાથે 2 દિવસનો સમય ફાળવવાની તૈયારી બનાવી છે, તો એ લોકોની યાદી પણ પ્રદેશ કોંગ્રેસે બનાવી છે। એમનો પણ કાર્યકર્તાઓ એક જવાબદારી લે તો સ્વાભાવિક રીતે એક કોંગ્રેસ કાર્યકર્તા અને પોતાના આગેવાનો પોતાના નેતા સાથે જોડાય તો એનાથી સારું એક વાતાવરણ પણ થાય અને કાર્યકર્તાને પણ એક તક મળે। એટલે અમે એ દિશાની અંદર આગળ વધી રહ્યા છે અને એની અંદર પણ કોઈ વ્યવસ્થાની અંદર ક્યાંક ખૂટતું કરતું હશે તો પછી પ્રાઇવેટ ઓર્ગેનાઇઝેશનનો એની અંદર જે સંસ્થાઓ છે કે જ્યાં પણ રેન્ટ ઉપર કોઈ ગાડીઓ લેવાની હોય તો એ પણ વ્યવસ્થા અમે રાખવામાં આવી છે। દેશને આઝાદી અપાવનારા કોંગ્રેસ નામના આંદોલનનું આગામી રાષ્ટ્રીય અધિવેશન ગુજરાતના આંગણે થઈ રહ્યું છે, ત્યારે ગુજરાતનો જનજન રાષ્ટ્રીય નેતૃત્વને આવકારવા થનગની રહ્યો છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને ગુજરાતના કોંગ્રેસ પક્ષના પાયાના કાર્યકર્તાઓ આ અધિવેશનને સફળ બનાવવા માટે દિન રાત તનતોડ મહેનત કરી રહ્યા છે। આગામી 7 અને 8 તારીખનું અધિવેશન એ પહેલું અધિવેશન નથી,
દેશની આઝાદીમાં ગુજરાતનું બહુ મોટું યોગદાન છે. 6 દાયકા બાદ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન ગુજરાતમાં મળવા જઈ રહ્યું છે, ત્યારે ગુજરાત કોંગ્રેસ માટે આ ઐતિહાસિક પળ છે અને તેના માટે જ સાબરમતીના કિનારે આ અધિવેશનની તૈયારીઓ કરવામાં આવી છે ને 8મી તારીખે CWCની બેઠક યોજાશે ને ત્યારબાદ 9મી એપ્રિલના રોજ રાષ્ટ્રીય અધિવેશન સાબરમતીના કિનારે યોજાવાનું છે, જેના માટે એક વિશાળ ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. સેન્ટ્રલી એસી આ ડોમ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં દેશભરના કોંગ્રેસી નેતાઓ પહોંચીને આ અધિવેશનમાં ભાગ લેશે. સાથે જ કોંગ્રેસનું જે શીર્ષ નેતૃત્વ છે, રાષ્ટ્રીય અધ્યક્ષ તેમજ રાહુલ ગાંધી, તે આ સ્ટેજ ઉપર બેસીને કોંગ્રેસના તમામ જે નેતાઓ દેશભરમાંથી આવ્યા છે તેમની સાથે વાર્તાલાપ કરશે અને રાષ્ટ્રીય અધિવેશનમાં તમામ નેતાઓને સલાહ સૂચન આપવામાં આવશે. મહત્વનું છે કે ગુજરાતના રાજકારણમાં કોંગ્રેસ હાંસિયામાં ધકેલાઈ ગયું છે અને આ હાંસિયામાં ધકેલાઈ ગયેલા કોંગ્રેસને બહાર લાવવા માટે ગુજરાત કોંગ્રેસના અનેક નેતાઓએ ખૂબ પ્રયત્ન કર્યા, પરંતુ નિષ્ફળતા નીવડી છે. ત્યારે હવે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓએ જવાબદારી લીધી છે કે કોંગ્રેસને હાંસિયામાંથી બહાર લાવવી છે અને આ જ કારણથી આ જે રાષ્ટ્રીય અધિવેશન છે તે 6 દાયકા બાદ ગુજરાતમાં એટલે કે અમદાવાદમાં મળવા જઈ રહ્યું છે. કેમેરા પર્સન કુંતલ મહેતા સાથે પ્રતિક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. આ તરફ કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક અમદાવાદ પહોંચ્યા હતા. રાષ્ટ્રીય અધિવેશન પર મુકુલ વાસનિકે કહ્યું કે ગુજરાત જ નહીં, દેશ માટે પણ અધિવેશન મહત્વનું છે. રાષ્ટ્રીય અધિવેશનમાં અનેક પ્રસ્તાવ રજૂ કરાશે. ભાજપ દેશી રાજનીતિને અલગ દિશામાં લઈ ગઈ, સંસદમાં કંઈ કામ થતું નથી તેવી ચર્ચાઓ થઈ રહી છે. અંતિમ દિવસે સત્રને રોકવાનું કામ ભાજપે કર્યું છે. हम ये मानते हैं कि ये बैठक जो होने जा रही है कांग्रेस की, ये देश की राजनीति के लिए बहुत महत्वपूर्ण दिशा निर्धारित करने वाली है और आने वाले दिनों में ये पूरे मुल्क के सामने स्थिति स्पष्ट हो. આ તરફ રાજકોટ જિલ્લાના ધોરાજીમાં નગરપાલિકા પ્રમુખ પદે પાયલબેન ધોળકિયાની વરણી કરવામાં આવી છે. અગાઉ પ્રમુખ પદે વોર્ડ નંબર 9ના સંગીતા બારોટની વરણી કરાઈ હતી અને બાદમાં સંગીતા બારોટ વિવાદમાં સપડાતા તેમણે રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ ખાલી પડેલા પ્રમુખ પદના સ્થાને પાયલબેન ધોળકિયાની વરણી કરવામાં આવી. પાયલબેન ધોળકિયાએ આજથી જ પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળી લીધો છે. પાયલબેન ધોળકિયાની નવા પ્રમુખ તરીકે વરણી થઈ છે અને આ તકે ભારતીય જનતા પાર્ટીના ધોરાજી શહેર, ધોરાજીના બધા જ નગરસેવકો અને આખા વિસ્તારના તમામ કાર્યકર્તાઓ વતી હું પાયલબેનને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું અને હું આશા રાખું છું કે પાયલબેનના નેતૃત્વમાં તમામે તમામ 24 ભારતીય જનતા પાર્ટીના નગરસેવકો એક સાથે ટીમથી કામ કરશે. આપણા ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, આપણા સાંસદ સભ્ય ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા સાહેબ, આપણા ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાડલિયા સાહેબ, હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ભારતીય જનતા પાર્ટીનો ખૂબ આભાર માનું છું કે એમને મને પ્રમુખ તરીકેની જવાબદારી સોંપી. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌના પ્રયાસ થકી આવનારા દિવસોમાં ધોરાજી શહેરમાં વિકાસના કામો કરીશું. પાણીની તકલીફ શું કહેશો? જલ્દીમાં જલ્દી તકે સોલ્વ થાય એવી અમે પ્રયત્ન કરશું. પાણી આવે છે એ જલ્દીમાં જલ્દી અમે આવે. આ તરફ પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાના કોંગ્રેસ પર પ્રહારો. સોમનાથ ખાતેના કાર્યક્રમમાં તેમણે કોંગ્રેસ પર પ્રહારો કર્યા. મેળા અને ઉત્સવ આપણી સંસ્કૃતિ છે. મેળા અને ઉત્સવે ગુજરાતના પ્રવાસનને વેગ આપ્યો છે. રાજ્યમાં 13 કરોડથી વધુ પ્રવાસીઓ આવ્યા છે. પ્રવાસન ક્ષેત્રે રોજગારીમાં વધારો થયો છે તેવું તેમણે કહ્યું. આવા કોઈ કાર્યક્રમનું આયોજન કરતા ત્યારે સામે એની ટીકા કરતા, જેની વર્ષો સુધી શાસનમાં રહ્યા એને કંઈ કર્યું તો નહોતું, પણ એવી ટીકા કરતા કે સરકાર તાઇફાઓ કરે છે. આવા કાર્યક્રમને તાઇફા કહેતા. હવે એને ધીમે ધીમે સમજાય છે કે આ તાઇફા નથી અને એના જ કારણે આ જે મેળા, ઉત્સવ અને આ બધી જે કાર્યક્રમોમાં સરકાર ભાગીદાર થવાના કારણે 18 કરોડ અને 64 લાખ લોકો દેશ વિદેશમાંથી, દેશના અલગ અલગ રાજ્યોમાંથી આપણા ગુજરાતના ધાર્મિક પ્રવાસન સ્થળો હોય, અન્ય પ્રવાસન સ્થળો હોયની મુલાકાત લે છે. બનાસકાંઠાના પાલનપુર સ્થિત બનાસ જનરલ હોસ્પિટલને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવી છે. હોસ્પિટલના નવનિર્મિત બિલ્ડિંગનું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા લોકાર્પણ કરાયું હતું. બનાસ જનરલ હોસ્પિટલમાં બેડની સુવિધામાં વધારો કરવા નવું બિલ્ડિંગ ઊભું કરાયું છે. સાથે દર્દીઓને મોટી સર્જરી માટે દૂર દૂર સુધી ન જવું પડે તે હેતુસર આધુનિક ઓપરેશન થિયેટર અને સીટી સ્કેનનું મશીન પણ વસાવાયું છે. આ સાથે જ હવે બનાસ જનરલ હોસ્પિટલની ક્ષમતા 300 બેડથી વધારીને 800 સુધી પહોંચી છે.
બનાસ માટે ગૌરવનો વિષય બનાસ ડેરી દ્વારા અને માનનીય શંકરભાઈના નેતૃત્વમાં જ્યારે વિચાર થયો કે બનાસ પોતે જ એક મેડિકલ કોલેજ બનાવશે અને જિલ્લાના તમામ લોકોના આરોગ્યની સુખ સુવિધાઓ સાચવવાના સંકલ્પ સાથે ચાલુ થયેલી આ મેડિકલ કોલેજમાં અત્યારે 200 જેટલા વિદ્યાર્થીઓ પ્રતિવર્ષ MBBSમાંથી ભણી અને પાસ થાય છે. 2018થી લઈને અત્યાર સુધીમાં બનાસ મેડિકલ કોલેજ દ્વારા ડેરીના માધ્યમથી શંકરભાઈ સાહેબના નેતૃત્વમાં અત્યાર સુધીમાં 724 કરોડ રૂપિયાનો ઓપરેશનલ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ ખર્ચો થયો છે આ સગવડો ઊભી કરવા માટે. ગરીબ દર્દીઓને બધાને સરકારના MOU મુજબ તો 300 દર્દીને ફ્રી સારવાર આપવાનું છે એમાં શરત, પણ શંકરભાઈ સાહેબના નેતૃત્વમાં એમને એક નિર્ણય લીધો છે કે બનાસવાસીઓમાં જેટલા બી આવે 3000 આવે કે 10,000 આવે તમામની ફ્રી સેવા કરવા માટેનું એક બનાસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ તરફથી એ સેવાઓ ફ્રીમાં પૂરી પાડવામાં આવે છે. આ તરફ નડિયાદ મનપા કમિશનરે અધિકારીઓને ખખડાવ્યા હતા. મનસ્વી નિર્ણય લઈ કાર્યવાહી કરતા અધિકારીને સૂચના અપાઈ. કમિશનરને જાણ કર્યા વગર કામગીરી ન કરવા સૂચના અપાઈ છે. અધિકારીઓએ ભાગ્યોદય હોટલને દંડ ફટકાર્યો હતો. રેસ્ટોરન્ટમાં રેડ પાડતા પહેલા કમિશનરને જાણ નહોતી કરાઈ. ચીફ સેનેટરી ઇન્સ્પેક્ટર મયંક દેસાઈએ જાણ નહોતી કરી. આરોગ્ય અધિકારી ડોક્ટર પ્રેરણા ગુલાણીએ પણ જાણ નહોતી કરી. ચીફ સેનેટરી ઇન્સ્પેક્ટર આરોગ્ય અધિકારીને ખખડાવ્યા હતા. મીડિયા સમક્ષ કામગીરીની પ્રસિદ્ધિ બાદ પરિપત્ર જાહેર કરાયો. ભાગ્યોદય રેસ્ટોરન્ટમાં અમે કામગીરી કરી, હું અને આરોગ્ય અધિકારી સાથે રાખીને કામગીરી કરી. કામગીરી પૂર્ણ થઈ ગયા પછી હું અમારા તત્કાલીન ચીફ ઓફિસરને અત્યારના નડિયાદ મહાનગરપાલિકાના DYCM ખુદર સાહેબને એ બાબતે રાત્રે જાણ કરી દીધેલી છે કે આ બાબતે અમે આ રેસ્ટોરન્ટમાં આવી રીતે કામગીરી કરી અને ગંદકી બદલ અમને 50,000નો વહીવટી ચાર્જ દંડ તરીકે આપેલો છે અને એનો ચેક લઈ લીધેલો છે. એ બાબતને હુદર સાહેબને અમે રાત્રે જાણ કરી દીધેલી. જે બી કામગીરી થતી હોય, જે બી હોય, બધું નોર્મ્સ એ સેનિટેશન ઇન્સ્પેક્ટરે એને બધી જગ્યાએ જઈને ચેક કરવાનું સેનિટેશન બાબતની, અને હેલ્થ ચેકઅપ માટે એ લોકો મને ઇન્ફોર્મ કરે, પછી આપણે હેલ્થ સ્ટેટસ માટે જોવા છે. જેમાં તમામ શાખાધિકારીઓ જણાવવામાં આવ્યું છે કે કોઈ પણ જગ્યાએ એ લોકોની વિઝિટ હોય તો એની પૂર્વ તૈયારી રૂપે અમને જાણ કરે, મને કે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જે શાખાધિકારી સંબંધિત શાખાના છે એમને જાણ કરીને જ આ બાબતો અમારી જાણ હેઠળ થાય એના માટે આ પરિપત્ર છે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા શહેરની તમામ મિલકતોનું જીઓ ટેગિંગ કરવાનું નક્કી કરાયું છે. ડ્રોન સર્વેલન્સ થકી એમસીની હદમાં સર્વે હાથ ધરવામાં આવશે, જેમાં એક જ ક્લિક પર બિલ્ડિંગ સહિત તમામ વિગતો ઉપલબ્ધ થશે. શહેરના ધંધાકીય રહેણાંક, સરકારી કચેરીઓ, ધાર્મિક સંસ્થાઓ અને ફેરિયાઓ સહિત તમામ જગ્યાનું જીઓ ટેગિંગ કરાશે અને દરેક એકમોને બારકોડ આપવામાં આવશે. સ્કેનર એના ડોર ઉપર લગાવવામાં આવશે. પ્રોપર્ટીના રેસિડન્સ અથવા તો કોમર્શિયલ અને હાઈરાઇઝ બિલ્ડિંગોમાં નીચે સ્કેન લગાવવામાં આવશે. પરિણામે મહાનગરપાલિકા દ્વારા એક મલ્ટિપલ ડેટા તૈયાર થશે. આ ડેટા અનેક વિધિ આપણને ઉપયોગ છે. ત્યાંનો ઓનર કોણ છે, માલિક કોણ છે. તદુપરાંત આપણે જે ડોર ટુ ડોર ગાર્બેજ સફાઈ કરતા હોઈએ છીએ એ કર્મચારીએ પણ આને સ્કેન કરવું પડશે એજન્સીએ. પરિણામે ડોર ટુ ડોર કચરો ઉપડ્યો છે કે નથી ઉપડ્યો એની માહિતી સીધી કંટ્રોલ રૂમમાં એનું આપણને પ્રૂફ અવેલેબલ હશે. અમદાવાદમાં આરટીઆઈ એક્ટિવિસ્ટ અને પત્રકાર હોવાની ઓળખ આપી ખંડણી માંગતી ટોળકી ઝડપાઈ છે. ટોળકીનો મુખ્ય સૂત્રધાર પૂર્વ ધારાસભ્યનો પુત્ર અને આરટીઆઈ એક્ટિવિસ્ટ હોવાનું સામે આવ્યું છે. પોલીસે જણાવ્યું હતું કે આરોપી જ્વલિત ખત્રી આરટીઆઈ કરી માહિતી મેળવતો હતો. આરટીઆઈમાં તેણે બિલ્ડર બિલાલ શેખ દ્વારા બાંધવામાં આવેલી તમામ બિલ્ડિંગોની માહિતી મેળવી હતી, જેમાં કેટલીક બિલ્ડિંગ અંગે કોર્પોરેશનમાંથી મંજૂરી મેળવ્યા વિના બાંધકામ કરવામાં આવી હોવાની હકીકત સામે આવી હતી, જેનો ફાયદો ઉઠાવી આરોપીએ વર્ષ 2022થી 2024 સુધીના સમયગાળા દરમિયાન ફરિયાદી પાસેથી 23 લાખ રોકડા અને 25,000 રૂપિયા ઓનલાઈન મેળવી ખંડણી પડાવી હતી. જોકે આરોપીઓ દ્વારા વધુ રૂપિયાની માંગ કરતા આખરે ફરિયાદીએ પોલીસને જાણ કરી હતી. સમગ્ર મામલે ગાયકવાડ હવેલી પોલીસે ગુનો દાખલ કરી 4 આરોપીઓની ધરપકડ કરી છે, તેમજ ફરાર આરોપી અલ્પેશ દેસાઈ અને ઇમરાન શેખની શોધખોળ શરૂ કરી છે. અને ટોટલ જે 6 આરોપીઓ છે એમાંથી કુલ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
અને ફરિયાદીએ પોતાના ફરિયાદમાં જણાવ્યા હતા એ મુજબના ઇલેક્ટ્રોનિક એવિડન્સીસ અને એની ઉપરાંત તપાસમાં જે જણાઈ આવે એ તમામ એવિડન્સીસને બધું કલેક્ટ કરવામાં અત્યારે આવી રહ્યું છે. અત્યારે મોરબીમાં શંકાસ્પદ લાયસન્સવાળા હથિયારો મળી આવ્યા છે. એસઓજીએ 8 લોકો પાસેથી 9 હથિયારો કબજે કર્યા. ઓલ ઇન્ડિયા પરમિટવાળા હથિયારો મંગાવ્યા હતા. એજન્ટો દ્વારા મણિપુર અને નાગાલેન્ડથી આ હથિયારો મંગાવાયા હતા. હથિયારના શંકાસ્પદ લાયસન્સ અંગે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. 2 પિસ્તોલ, 6 રિવોલ્વર, અલગ અલગ 251 કાર્ટ્રીજ જપ્ત કરાયા. 8,74,000ના હથિયાર અને 57,000ના કાર્ટ્રીજ જપ્ત કરાયા. અમરેલી પોલીસે વ્યાજખોરી સામે મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે. ધારીના જર ગામના ખેડૂત જયસુખ સોલંકીને તેમની 18 વીઘા જમીન પરત અપાવવામાં સફળતા મળી છે. વર્ષ 2020માં જયસુખભાઈએ ખેતીના કામ માટે ડોક્ટર મેથિલ ફળદુ પાસેથી 3% વ્યાજે 50 લાખ રૂપિયા લીધા હતા. આરોપી ડોક્ટરે પૈસાની તાત્કાલિક ઉઘરાણી શરૂ કરી. પૈસા ન મળતા બળજબરીથી જયસુખભાઈ અને તેમના ભાઈની કુલ 18 વીઘા જમીન પોતાના નામે કરાવી લીધી. થોડા સમય પહેલા જયસુખભાઈએ અમરેલી એસપી સંજય ખરાતને રજૂઆત કરી. એસપીએ તાત્કાલિક અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં ગુજરાત નાણાધીર ધારા હેઠળ ગુનો નોંધાવ્યો હતો. પોલીસની મધ્યસ્થીથી આરોપીના પિતાએ જમીન પરત કરવા સંમતિ આપી. એને જે જમીન પચાવી પાડેલ હતી તે બાબતે થઈ ગયેલ છે. આજરોજ આ ખેડૂત મિત્રો અમોને મળ્યા. પરમ દિવસે આની જે જમીન પચાવી પાડેલ હતી 9 વીઘા ઓન પેપર અને એમને 9 વીઘા જે દબાણપૂર્વક એ બધી જમીન કાગળ ઉપર દસ્તાવેજ બનાવીને પરત આપેલી છે. આરોપી બંને ફરિયાદી તરફથી જયેશભાઈ અને રમેશભાઈ એ જમીનને તાબો પોતાના કબજામાં લીધેલ છે. જમીનમાં સારું એવું કેરીનો હાલ પાક છે. અમારે 11 વીઘાનો દસ્તાવેજ કરીએ કબજો 17.5 વીઘાનો એને સંભાળી લીધો અને 4 વર્ષથી હું બહુ હેરાન થતો હતો. પણ અત્યારે અમરેલી સંજય ખરાટ સાહેબ એસપી એને મેં રજૂઆત કરી કે સાહેબ આમાં કોઈ મારો નિકાલ થાય ખરા, તો કે કોઈ તારી પાસે આધાર પુરાવા, એટલે મારી પાસે કોલ રેકોર્ડિંગ એના હતા એ મેં રજૂઆત કર્યા. અને આખા સ્ટાફે અમરેલી જિલ્લાના બધા અથવા ગુજરાત આખી પોલીસનો બધાનો ખૂબ ખૂબ આભાર. કચ્છમાં ઉનાળો આકરો મિજાજ દર્શાવી રહ્યો છે. શુક્રવારે ભુજમાં મહત્તમ તાપમાન 44.8 ડિગ્રીએ પહોંચ્યું હતું, જેની સીધી અસર લોકોના જનજીવન પર જોવા મળી રહી છે. કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં હજુ પણ ગરમી વધવાની સંભાવનાએ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરી છે, જેના કારણે રાજ્યના લોકો હજુ પણ આકરી ગરમીનો સામનો કરવા માટે તેમને તૈયાર રહેવું પડશે. ગઈકાલે એવું જણાતું હતું કે ગરમી ખૂબ વધારે છે, પણ બીજે દિવસે છાપું વાંચવાથી ખ્યાલ આવે કે 44.5 ડિગ્રી ભુજની અંદર હતી, જે આખા દેશમાં એવું ખ્યાલ છે આખા દેશમાં હાઈએસ્ટ હતું એમ. તો એના માટે આપણે એવા પ્રયત્નો કરીએ કે ઘરની બહાર નીકળીએ ત્યારે કાં ટોપી પહેરી રાખીએ, કાં એવા લાંબા વસ્ત્રો પહેરીએ કે જે આપણને તડકો ઓછો લાગે. ગુજરાતમાં આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે, ત્યારે કચ્છ જિલ્લામાં પણ હવામાન વિભાગ દ્વારા હીટવેવની આગાહી કરવામાં આવી છે, તેની અસર જોવા મળી રહી છે. ગઈકાલે ભુજમાં 44.8 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું. જે રીતે સતત ગરમી વધી રહી છે તેની સીધી અસર લોકોના જનજીવન ઉપર જોવા મળી રહી છે. બપોર પડતાની સાથે જ ભુજમાં મોટા ભાગના રસ્તાઓ છે તે સુમસામ જોવા મળતા હોય છે. રસ્તા પર લોકોની અવરજવર ઘટતી હોય છે. જે રીતે સતત ગરમી વધી રહી છે, તો બીજી બાજુ ગરમીથી બચવા માટે લોકો ઠંડા પીણાનો સહારો લેતા હોય છે. જે લોકો ઘરથી બહાર નીકળતા હોય છે કામકાજ માટે, તેઓ પણ ટોપી, ચશ્મા અને રૂમાલનો ઉપયોગ કરતા હોય છે. તો બીજી બાજુ હજુ પણ હવામાન વિભાગ દ્વારા ગરમી વધે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે, જેના કારણે હજુ પણ કચ્છના લોકોને આકરી ગરમીનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે. અલ્પેશ ગોસ્વામી, સંદેશ ન્યૂઝ, ભુજ. રેલવેના શ્વાનોએ ટ્રેનમાં લઈ જવાતો ગાંજો ઝડપી પાડ્યો. રેલવે પોલીસના શ્વાન ગુલાબ અને ફાસ્ટરે આ કારનામું કરી બતાવ્યું. કાકીનાડા ભાવનગર એક્સપ્રેસ ટ્રેનમાંથી ગાંજો ઝડપાયો છે. વડોદરા રેલવે સ્ટેશને એસઓજીની ટીમ ચેકિંગ કરી રહી હતી, ત્યારે ટ્રેનમાં ટોયલેટની બાજુમાં બિનવારસી બેગ જોવા મળી હતી. બેગ પાસે જતાં જ બંને એનડીપીએસ શ્વાન બસવા લાગ્યા હતા. પ્લેટફોર્મ પર જઈ બેગ ખોલતા 8 કિલો ગાંજો તેમાંથી મળી આવ્યો હતો. ઊંઝાના ઉમિયાધામ ખાતે આજે મહાઆરતી યોજાઈ હતી. ચૈત્ર સુદ આઠમ નિમિત્તે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.
મહાઆરતીમાં મોટી સંખ્યામાં બહેનો જોડાઈ હતી. મહાઆરતીથી મંદિરનો માહોલ ભક્તિમય બન્યો હતો. ઉમિયા માતા મંદિરને રોશનીથી સુશોભિત કરાયું હતું. હિંમતનગરમાં છાપરિયાથી નીકળશે રામનવમીની શોભાયાત્રા. રામજી મંદિરથી બપોરે 3 વાગે આ શોભાયાત્રા નીકળશે. મહેતાપુરા રામજી મંદિરે શોભાયાત્રાનું સમાપન થશે. શોભાયાત્રામાં વીએચપી બજરંગ દળના કાર્યકરો ભાગ લેશે. ભજન મંડળીઓ તેમજ દુર્ગા વાહિનીની મહિલાઓ જોડાશે. હિંમતનગરમાંથી બાઇક રેલી સ્વરૂપે આ શોભાયાત્રા નીકળશે. શોભાયાત્રામાં સાધુ સંતો તેમજ અખાડાઓ પણ જોડાશે. 2 વર્ષ પહેલા છાપરિયા વિસ્તારમાં તોફાનો થયા હતા. સંવેદનશીલ વિસ્તાર હોવાથી પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે. બપોરે 3:15 કલાકે છાપરિયા રામજી મંદિરથી ભગવાન શ્રી રામની ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રા નીકળવાની છે. ત્યારે આ શોભાયાત્રાની અંદર હિંમતનગરના તમામ હિન્દુ સંગઠનો, સામાજિક સંસ્થાઓ, 4 કરતાં પણ વધારે અખાડાઓ, દુર્ગાવાઈની 15થી 25 જેટલી બહેનો, દીકરીઓ, સાધુ સંતો જોડાવાના છે. અને એની અંદર તમામે તમામ લોકો ભેગા મળીને રામ ભગવાન અમારા આરાધ્ય દેવ છે અને એમના માટે અમે આ શોભાયાત્રાની અંદર જોડાઈને તમામને ભગવાન શ્રી રામ જેવું જીવન જીવ્યા છે એવું જીવન જીવવા માટે પ્રેરણા આપવાના છે. આજે ચૈત્રી નવરાત્રિના 8મના દિવસે અંબાજી મંદિરમાં ઝવેરા ઉત્થાપન વિધિ યોજાઈ હતી. અંબાજી મંદિરના મુખ્ય પૂજારી મહારાજ દ્વારા ઝવેરા ઉત્થાપન વિધિ કરવામાં આવી હતી. ઝવેરા ચૈત્રી સુદ એકમથી લઈને ચૈત્રી સુદ 8મ સુધી અંબાજી મંદિરમાં રાખવામાં આવતા હોય છે. દરરોજ ઝવેરાની પૂજા વિધિ કરવામાં આવે છે. ત્યારે ઝવેરાને જોઈ આવનાર વર્ષનું અનુમાન લગાવવામાં આવતું હોય છે. ચૈત્ર મહિનાની અષ્ટમી માતાજીનું સવારથી મંગળા આરતી, બપોરે રાજભોગની આરતી અને બપોરે મુહૂર્તની અંદર શુભ મુહૂર્તની અંદર માતાજીના ઝવેરાનું સ્થાપનાનું વિસર્જન કર્યું અને ત્યારબાદ સાયંકાલની આરતી, પછી માતાજીનું મંદિર રાબેતા મુજબ મંગળ કરી અને આજે માતાજીના નવરાત્રની પૂર્ણાહુતિ થઈ છે. माता रानी सबके मनोकामना पूरी करे. हम अहमदाबाद गांधीनगर से आए हुए हैं. ખૂબ જ સરસ રીતે દર્શનની વ્યવસ્થા પણ કરી છે. આજે અમે આવ્યા તો અમે 51 ગજની ધજા ચડાવી, અહીંયા હવન પણ કર્યો છે. અમે દર વર્ષે અહીંયા અંબાજીમાં આવીએ છીએ. માતાજીના ચૈત્રી નવરાત્રિના ઉપવાસ રાખીએ છીએ અને 8મના દિવસ દર્શન કરવા આવીએ છીએ. ગીર જંગલ મધ્ય આવેલું કનકાઈ ધામ શક્તિ અને ભક્તિનું પ્રતીક છે. અહીં ચૈત્રી નવરાત્રિ ભાવપૂર્ણ રીતે ઉજવવામાં આવે છે. ચૈત્રી છઠથી 8મ આમ 3 દિવસ ભવ્ય ઉત્સવ ઉજવાય છે. કનકાઈ માતા મંદિર પરિસરમાં વિશેષ યજ્ઞ પૂજા અનુષ્ઠાન અને મંત્રોચ્ચાર સાથેના ધાર્મિક કાર્યક્રમનું આયોજન થતું હોય છે. હવન અષ્ટમીના દિવસે મા કનકેશ્વરીના દરબારમાં યજ્ઞનું પણ આયોજન થાય છે. આ બધા જ ભક્તો જ્યારે એકમથી લઈને નોમ સુધી અહીંયા ગીર્દી ખૂબ રહેતી હોય છે. આ ગીર્દીને પહોંચી વળવા માટે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓથી લઈને નીચેના સ્ટાફ સુધી માતાજી કનકેશ્વરી ટેમ્પલ ટ્રસ્ટને વર્ષોની પરંપરા પ્રમાણે ખૂબ જ સારો सहकार मिल रहता है. कनकेश्वरी मंदिर है जहाँ कनकेश्वरी देवी के दर्शन हमने किए और यहाँ दर्शन करने के बाद हमें बहुत सुखद अनुभव हुआ. कंसदारो काल जन्मी चुक्यो छे के आ कनकाई माताजी छे अने कनकाई माताजी आम तो कृष्ण भगवान ની બેન થાય અને એની અધિષ્ઠિત દેવી હતી અને કૃષ્ણ ભગવાને સૌથી પહેલો પાંડવોના હાથે હવન કરાવ્યો હતો. આજથી ગાંધીનગર ઉત્તર વિધાનસભા રમતોત્સવની શરૂઆત થઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેનો પ્રારંભ કરાવ્યો. ક્રિકેટ, વોલીબોલ, રસ્સા ખેંચ, બેડમિન્ટનની સ્પર્ધાઓ થશે. ઈ મીડિયા અને પ્રિન્ટ મીડિયા એટલે કે ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયા વચ્ચે આજે પહેલી મેચ યોજાઈ હતી. અમદાવાદની સાબરમતી જેલમાં કેદીઓની શારીરિક અને માનસિક સ્થિતિ સુધારવા ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. કાચા અને પાકા કામના કેદીઓ વચ્ચે આજે ફાઇનલ મેચ યોજાઈ હતી. આ ટુર્નામેન્ટ માટે 12 ટીમ તૈયાર કરવામાં આવી હતી, જેમાં
એક ટીમ વિજેતા થઈ। આ સાથે જેલમાં સંસ્થાનો દ્વારા कैदियों जीवन सुधारा माटे पण अनेकविध कार्यक्रमों आयोजन कराय छे। तो ये एक पॉजिटिव एनवायरनमेंट है और जो कैदी भाई यहाँ पे रहते हैं तो एक अलग मनोवैज्ञानिक और स्थिति में रहते हैं, तो उनसे उनको उभर के लेके आने के लिए एक हमारे प्रयास हमेशा रहती है और हर समय हम लोग अलग अलग कार्यक्रमों के द्वारा करते हैं। तो उसके भागरूप का ही एक क्रिकेट टूर्नामेंट का भी है। और मनोरंजन जेल में थाय तो जरा कैदी भाईओ ने थोड़ा सारू रहे, माइंड थोड़ू सारू रहे, तो अमे ઈચ્છીએ છીએ કે આવા આયોજનો થતા રહેવા જોઈએ આગળ બી। માનસિક સ્થિતિમાં થોડો ફેર પડે છે, બરાબર, થોડું શું માઇન્ડ વોશ નથી થતું, માઇન્ડ સારું રહે છે, થોડું ફ્રેશ રહે છે માઇન્ડનાથી। પોરબંદરના માધવપુર ખેડના મેળાની તંત્ર દ્વારા તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે લોકોની સુરક્ષા અને કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે। જિલ્લા પોલીસ દ્વારા 9 ડીવાયએસપી, 52 પીએસઆઈ, 12 પીઆઈ, 1450થી વધુ હોમગાર્ડના જવાનો મેળામાં ખડેપગે રહેશે। આ સાથે 80થી વધુ સીસીટીવી કેમેરાની મદદથી સર્વેલન્સ રખાશે। ત્યારે આ રાષ્ટ્રીય કક્ષાના મેળાની અંદર આવતા લોકો માટે, સહેલાણીઓ માટે પૂરતા સલામતી અને સુરક્ષા માટે પોલીસ વિભાગ દ્વારા બંદોબસ્ત રાખવામાં આવેલો છે। ખાસ કરીને પોલીસ બંદોબસ્તની વાત કરું તો આની અંદર 8 જેટલા ડીવાયએસપી, 11 પીઆઈ, 60 જેટલા પીએસઆઈ, 500 પોલીસ, 500 હોમગાર્ડ જીઆરડી, એસઆરપીની એક કંપની, બીડીડીએસની 3 ટીમ, ક્યુઆરટીની ટીમ, આમ વિશદ પ્રકારે પોલીસનો બંદોબસ્ત ડિપ્લોયમેન્ટ કરવામાં આવશે।